તો કેમ છો મિત્રો? આજના આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ હતી રોટલી બનાવતા બનાવતા. કેમ કે ભાઈ ખાલી વ્લોગ બનાવવાથી અને કેમેરા આગળ બોલવાથી ઘર ના ચાલે. ઘરમાં રહેવું હોય અને 2 ટાઈમની રોટલી ને બોટલી ખાવું હોય તો ભાઈ બધું કરવું પડે. ફરક નહીં પડતું તમે કોણ છો ને ક્યાંથી છો. નીકળી ગયા છે આપણે લોકો. આજે ખાસ કંઈ વ્લોગમાં હતું નહીં કરવા જેવું. હમણાં આજે 6:30 આપણે એક ભાઈબંધ આવ્યા હતા, એની જોડે થોડીક મસ્તી કરી છે. પહેલાં એની ક્લિપ જોઈ લો. क्या है प्रेम भाई अपना एक सब्सक्राइब करी भाई जाना देखा बोली देखा सब्सक्राइब करी नहीं हमारा थोड़ी पकड़ नेट नहीं हो बानु हाल जा सुन नहीं सेट नेट नहीं पर कमर दे ओके ये करती है आज आओ चेक करो शट मार એટલે આવતો સાહેબ કર્યું હોય આપણે તો જ કહીએ ને. કેવી વાત કરો તમે? સબસ્ક્રાઇબ તો કરેલું છે અને ઓલ બેલ આઇકન ઉપર પ્રેસ કરેલું છે તો બધા વિડીયો જોતા હશે. થેન્ક યુ પ્રેમભાઈ, આવી રીતે સબસ્ક્રાઇબ કરતા રહી આશા. થેન્ક યુ ભાઈ. આવી ગયા હતા ને એમને આપણને સબસ્ક્રાઇબ કરેલું હતું તો આપણે એમને 50,000 કેશ ગીવ અવે કરીએ. મળી ગયું છે ભાઈ. અને ખોટા રૂપિયા કે નહીં દેખાડો, નોટ દેખાડો. અસલી નોટ છે. આમ સીધી કરીને દેખાડો. અસલી નોટ છે. બસ સબસ્ક્રાઇબ કરો અને 50,000 લઈ જાઓ. ફેક ગીવઅવે નથી કરતા આપણા હર્ષભાઈ. હમણાં આ ચેન કાઢીને પણ આપણે ચેનના ભાવમાં પૈસા આલી દીધા 50,000 રૂપિયા. આઈફોન 15 પ્રો મેક્સ આવે. બીજા લોકો નહીં લેતા હોય એમને બી ગીવ અવે ઓકે. ભાઈના જોડે ખાલી મજાક કર્યો હતો. કીધું હતું કે 50,000 રૂપિયા આલીશ સબસ્ક્રાઇબ કરવાના અને આલ્યા અને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી અને જેવી લાઈક ને સબસ્ક્રાઇબ કરી તરત જ પાછા લઈ લીધા અને થોડુંક મસ્તી કરી. ભાઈ બંધ જ હતો એટલે ચાલ્યા રાખે. બસ તો હવે અત્યારે જઈએ આપણે બોપલ એક બે કામ છે એ પતાવી દઈએ પછી દેવ આવે આપણી જોડે અને જવાનું છે આપણે ભાર્ગવના ત્યાં. બસ જોઈએ હવે દેવ આવે, દેવના ઘરે પહોંચું અને દેવને ફોન કરીને નીચે બોલાવીએ. અહીંયા દેવભાઈ શું ભાઈ? પરફેક્ટ. રામરોજ છે દાદા. ઠીક છે રામરોજ છે દાદા. રામરોજ છે. ઓ સાહેબ જી જાણે કરો. બસ હવે જવાનું છે ભાર્ગવના ત્યાં. યા ગુડ. એવરેજ સીએનજી ઓનર ઇન બોપલ. આવી ગયા ભાર્ગવભાઈના ત્યાં ને ભાઈ તો ફૂલ સ્ટેડિયમ વાળી ફિલ્ડ છે. ધ પિક્સલ આંબલી છે. લોકેશન આપણે નાખી દઈશું. પિકલ્સ પિક્સલ કે ધ પિકલ્સ. ઓકે ત્યાં છે ફૂલ ફેમિલી? ના એ ને બૈરું એમ બહેરો એ રૂન એટલે કહું. ના ભાઈ મજામાં આવે. નીકળી ગયા હું દેવભાઈ ભાર્ગવભાઈ ત્યાંથી અને ખરેખર આજે વાત કરવાની એટલી મજા આવી ગઈ ને કે ભાઈ આવી વાત ક્યારેય આપણે નહીં કરી હોય. જે અમે હતા હું દેવભાઈ અને ભાર્ગવભાઈ હતા અને આજે ભાર્ગવભાઈ ઘરેથી આવ્યા હતા એમના ઘરે માટે રોકાવા. એમના વાઈફ તો એમના વાઈફ જોડે આજે એટલી બધી વાત થઈ ને કે અને એવી જૂની વાતો નીકળી ને કે જે કદાચ અમે પોતે ભૂલી ગયા હતા. અને સ્કૂલ ડેઝનું આખું ભાઈ નોસ્ટેલ્જિયા હિટ થઈ ગયું ભાઈ. અને એટલી મજા આવી કે જેની કોઈ હદ જ નહીં. અત્યારે ભાર્ગવભાઈ અને એમના વાઈફ એટલે કે અમારા ભાભી ગયા છે નાસ્તો કરવા અને આટલું મોડું થઈ ગયું. કેટલા વાગે ભાઈ? બોલો 12:25 થઈ ગઈ છે છતાં એ હજુ ઘરે જવા માટે રેડી નથી. અમને બેન એવું કીધું કે ભાઈ અમે નાસ્તો કરીને આવીએ અને તમે લોકો રિંગ રોડ અન્ના ટી સ્ટોલે અમારો વેટ કરો અને આવીને આપણે વાત કન્ટિન્યુ કરીએ. ભાઈ કેટલી મજા આવી ગઈ નહીં આ બધી વાતો કરી. અભી 10th તક પહોંચે, અભી 12th તક સુનના બાકી હે. બીજા ધોરણથી ચાલુ કર્યું હતું કેમ કે અમે બધા હું બીજા ધોરણથી આવ્યો હતો, દેવભાઈ 6ઠ્ઠા ધોરણથી આવ્યા હતા અને ભાર્ગવભાઈ 6ઠ્ઠા ધોરણથી આવ્યા હતા. એટલે 6ઠ્ઠા ધોરણથી ચાલુ કરી અને વાત 10મા ધોરણ સુધી પહોંચી છે. એટલે હજુ 11મું બાકી, 12મું બાકી અને કોલેજ ભલે ભેગી નથી કરી પણ કોલેજના 3 વર્ષ રહ્યા તો અમે ત્રણે ભેગા
એટલે એ બધી વાતો બાકી. એટલે એમના વાઈફ પૂરેપૂરી વાત સાંભળી અને પછી જ ઘરે જશે. એટલે એ આવે અને બહુ એવા રાજો ખુલ્યા પર્વત से गाओ और देवता फिर भी देवता है चाहे भले कुएं में हो. અરે ભાર્ગવભાઈ ના વાઈફ ના ભાર્ગવભાઈ ની અમુક એવી વાતો ખબર પડી ને કે જે ભાર્ગવભાઈ અત્યાર સુધી કીધી જ નથી. એટલે એ બધું જોઈને અમને બધાને ખૂબ મજા આવી. પણ ફ્યુચર વાઇફ ભાઈ કોઈનું ઘર તોડાવવામાં અમારી બહેનો મારી ફ્યુચર વાઇફ અગર આ વિડિયો આવતા 10 વર્ષ પછી જોતી હોય, કદાચ હોય ના હોય આ વિડિયો, હું આવો નતો જોઉં આ લોકો કહે છે, હું જે એક્સપ્લેન કરી એ જ માનવું પડશે. અમે આવા નતા. એટલે ભાઈ અમે લોકો કોઈનું ઘર તોડાવવા માટે રાજી જ નહીં, પણ કોઈનું આ તો ભાઈબંધ હતો. એટલે બસ હવે ના આવે એ લોકો રાહ જોઈને બેસીએ. પછી ત્યાં પ્રાઇવેસીના લીધે વિડીયો ચાલુ નથી રાખતો. કેમ કે જો વિડીયો ચાલુ રાખશું ને તો કેટલાય લોકોના ઘર બની બનાયેલા તૂટી જશે. બેબી સુનો મેં સબ બિલકુલ નહીં. વાત કરવાની એટલી બધી ઉતાવળ હતી કે એ લોકો જતા હતા મોમોઝ ખાવા. અમારી આગળ જ જાય મોમોઝ ખાવા જતા હતા અને મોમોઝ ખાવાનો પ્લાન કેન્સલ કર્યો અને એમ કીધું કે ભાઈ મોમોઝ નથી ખાવા વાતો પડી. મોમોઝ ખાવા જતા હતા અને એમ કીધું કે ભાઈ મોમોઝ ખાવા નથી જવું, આપણે વાત કન્ટિન્યુ કરવી છે. એટલે કેવી ભાઈ વાત કરવાની કેવી મજા અને કેવી, એટલે એમને સાંભળીને એટલી મજા આવતી હશે કે ત્યારે એમને કંઈ ખાધું નથી પણ નાસ્તો કરવાનો ના જઈ અને અમારી જોડે પાછળ આવી ગયા કે ભાઈ તમે અન્નાએ ઉભા રહો, તમે જતા નહીં. જઈએ અન્નાએ. તો બસ આપણે નીકળી ગયા ભાર્ગવભાઈના અને દેવભાઈના જોડે સ્કૂલની વાતો નીકળી ગઈ. બહુ જ મજા આવી કરીને. એક ક્યારે વાગી ગયો ખબર જ ના પડી. અને ઘરે જવા એટલા માટે ઉતાવળ કરી કે મારા મમ્મી મારા પપ્પાને બધા નીકળ્યા છે ગામડે જવા રાજકોટ, ત્યાં હવન છે તો ત્યાં જવા નીકળ્યા છે. એના કારણે એમને ગાડી લઈને જવાનું છે. અને એક ક્યારે વાગી ગયો મને ખબર જ ના પડી. એમના ફોન ઉપર ફોન આવ્યા કે ભાઈ તમે આવો, તમે નીકળીએ. તો નીકળી ગયા ઘર તરફ જવા. આજ ખરેખર બહુ મજા આવી ને એવી વાતો નીકળી કે જે કદાચ અમે પોતે ભૂલી ગયા હતા. પણ ભાર્ગવભાઈના વાઈફ હતા એના કારણે આજ એમના કહેવા માટે, કેમ કે એમનો આજે મૂડ સારો નહોતો, 15-20 દાડાથી તબિયત ખરાબ હતી, તો એમનો બી આજે મૂડ ફ્રેશ થઈ ગયો. અને અમને બધાને વાત કરીને એટલી મજા આવી ગઈ ને કોઈ ઊભું થવાનું નામ જ નહોતું લેતું. એમને મોમોઝ ખાવા જવું હતું, તો અમારા લીધે એમને મોમોઝ ખાવાનું કેન્સલ કર્યું. તો અમે લોકો જ્યાં ચા પીવા બેઠા હતા એમને કીધા વગર ત્યાં અમે મોમોઝ મંગાવી દીધા. એમને મોમોઝે ખાઈ લીધા, વાતોય કરી લીધી અને મજા આવી ગઈ. બસ હવે જવાનું છે ઘર તરફ અને ઘરના નીકળે ગામડે જવા. બસ આજના બ્લોગમાં આવું જ હતું. હવે જઈએ અને ઘરનાને પૂછીએ કે મોડું થઈ ગયું તો હવે શું કરશું, એમનું રિએક્શન જોઈએ. નીકળી ગયા હતા આપણે ઘૂમવા પહોંચી ગયા, જવાનું છે ઘર. ચેક કરો ગાઈસ, અત્યારે જ આપણે થોડાઈને આવી ગયા, જવાનું છે ઘરના બહાર. તો એ લોકો આવે ત્યાં સુધી આપણે જતા રહીએ ઘરે. એ લોકોને લાગે એવી છે વાર. એટલે મહિના માટે જવાનું છે શું? કેવું લાગે પહેલી વખત આપણી ગાડીમાં જવાનું? મને ખબર કે બધા તમે ગુસ્સે થયા હો મારું પર મોડો આવે એટલે પણ કેમેરા લીધે કંઈ બોલી નહીં શકતા. કેમેરાનો એક આ ફાયદો હોય ભાઈ, કોઈ બોલી નાખે. શાંતિ જઈ આવો, જય જશો કઈ રીતે? ચાવી તો માર જોડે. નીકળી ગયા આપણી ગાડી લઈ અને બહુ ખુશી થાય કે જ્યારે હમણાં મહિના 1.5 મહિના પહેલાં જ્યારે મેં ગાડી નથી લીધી ત્યારે એ લોકોને ગામડે જવું હોય તો બીજાની ગાડી માંગીને જવું પડતું. અને અત્યારે ભલે આપણે ગમે તે રીતે જૂનામાંથી લીધી જેમ લીધી, પણ અત્યારે એમને જ્યારે જવું હોય ત્યારે રાતે 2 વાગે 3 વાગે 4 વાગે એમને સેલ મારી હતા. કેમ કે ગાડી આપણી છે. અને ભાઈ અમારા મિડલ ક્લાસ છોકરાઓને એવું જ હોય, આ નાની વસ્તુઓથી અમને બહુ ખુશી મળે. અત્યારે જે મમ્મી પપ્પાને બેન આમ એમ કહેવાય ને કે મારી ગાડી નીકળે ને એ ખુશી ભાઈ કરોડો રૂપિયા આલે મને નહીં મળે. બસ આજના લીધે એટલું જ હતું. કાલ ફરી પાછા મળશું એક નવા બ્લોગ.